સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાઓમાં વીજ પુરવઠાની કામગીરી માટે વિશેષ તૈયારી કરી છે। 61 લાખ ગ્રાહકો માટે 276 સબ ડિવિઝન, 2500 કર્મચારી અને 840 વાહનો સાથે તાત્કાલિક વીજ ફોલ્ટ નિવારણ માટે ટીમો તૈનાત છે। દરેક સબ ડિવિઝનના ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે। તેમજ 24 કલાક કાર્યરત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, હેલ્પલાઇન અને ટોલ ફ્રી નંબર પણ ઉપલબ્ધ છે, જેથી લોકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય। ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના 61 લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતા પીજીવીસીએલ દ્વારા વરસાદી સિઝનમાં પવન અને વીજળી પડવાને કારણે સર્જાતા વીજ ફોલ્ટનું એવરેજ 60 મિનિટમાં નિવારણ લાવવા માટેની તૈયારી બતાવવામાં આવી છે। 2, 4 અને 6 કલાકથી વધુ સમયે કોઈ જગ્યાએ લાઇટ જાય તો તેનું કોર્પોરેટ ઓફિસથી મોનિટરિંગ કરવામાં આવે છે। હાલ ચોમાસાને ધ્યાનમાં રાખી 12 જિલ્લાના રાજકોટ સિટી અને રૂરલ, મોરબી, પોરબંદર, જામનગર, ભુજ, અંજાર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર એમ કુલ 12 સર્કલમાં 46 ડિવિઝનના 276 સબ ડિવિઝનમાં કસ્ટમર કેર અને ફોલ્ટ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં દરેક સબ ડિવિઝનના લેન્ડલાઇન અને મોબાઈલ નંબર જાહેર કરાયા છે, જ્યાં 2500 કર્મચારીઓની ટીમ 840 વાહન સાથે વીજ ફોલ્ટ રિપેર કરવા માટે તૈનાત રહેશે। પીજીવીસીએલનું કાર્યક્ષેત્ર 12 જિલ્લામાં 12 સર્કલ હેઠળ કુલ 61 લાખથી વધારે કન્ઝ્યુમરોની સેવા પીજીવીસીએલ પૂરી પાડે છે। અમારો મુખ્ય ઉદ્દેશ અવિરત વીજ પુરવઠો મળી રહે અને વીજ પુરવઠામાં વિક્ષેપ ના પડે તે અમારી અગ્રિમતા હોય છે। પરંતુ વરસાદ અને ભારે પવનની પરિસ્થિતિમાં પ્રી મોન્સૂન પ્રિપેરનેસ અને પ્રી મોન્સૂન કામગીરી છતાં પણ ક્યાંક ને ક્યાંક જગ્યાએ ફોલ્ટ સર્જાય તે હકીકત છે। આ ફોલ્ટનું નિવારણ શક્ય એટલા ઓછા સમયમાં ગ્રાહકોને મળે તે માટેની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે। આપને સુવિદિત હશો કે 12 જિલ્લાના જે સર્કલના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે કે જ્યાં ઇમરજન્સી કોલ સેન્ટર ચાલુ હોય છે, 24 કલાક કાર્યરત હોય છે, એમના નંબરો પણ અમે પ્રસિદ્ધ કરેલા છે। એમની નીચે આવેલા ડિવિઝનો 46 જેટલા અને એની નીચે આવેલા 281 જેટલા સબ ડિવિઝનો, જેમાં લેન્ડલાઇન પ્લસ મોબાઈલ એટલે 2 નંબર, આ ઉપરાંત એક ટોલ ફ્રી નંબર અને એક હેલ્પલાઇન નંબર, એમ કુલ 4 નંબરો અમારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તેના દ્વારા ગ્રાહકો ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદ ત્વરિત નિવારણ થઈ જાય એની માટે જુદી જુદી ટીમો વ્હીકલ સાથે અને જે મટીરિયલ, ખાસ કરીને જે વીજ ફરિયાદ નિવારણ માટે જે મટીરિયલની જરૂર પડે છે તે ડિવિઝન અને સબ ડિવિઝન કક્ષા સુધી 125% સુધીનું મટીરિયલ એમને પૂરું પાડવામાં આવ્યું છે કે જેથી મટીરિયલના હિસાબે ક્યાંય ફરિયાદ નું નિવારણ કરવામાં લેટ ના થાય એની ખાસ કાળજી રાખવામાં આવેલી છે। આવતા દિવસોમાં જે જર્મન ટેકનોલોજી વાળી જે એફઆરટી ફ્રીક્વન્સી રિસ્પોન્સ ટીમ છે કે જે ઓટોમેટિક ફાઇન્ડ કરે તે પણ હાલ ટેન્ડર સ્ટેજે છે અને દરેક સર્કલ લેવલે કોઈનો પણ કોલનો ઇમિડિયેટ રિસ્પોન્સ આવે અને ત્વરિત નિવારણ થાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે। વલસાડ તાલુકા વિસ્તારમાં